તો જે પ્રમાણે તમે કીધું એમ કે બહુ સિસ્ટમેટિક તરીકેથી તમે આટલી બધી કંપનીઓને હેન્ડલ કરો છો. યસ, તેનું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરો? કારણ કે ફેમિલી છે, યસ. બિઝનેસેય છે, સ્ટાફને પણ તમે ફેમિલી સમજો છો. તો બધાને કોઈને ખોટું ન લાગવું પડે. બિઝનેસને ન લાગવું પડે, સ્ટાફને ન લાગવું પડે અને ઘરે ન લાગવું પડે એ કે તમે મને ટાઈમ નથી આપતા એમ. યસ, તો યસ, એ યસ. કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ હેન્ડલ કરો? હું એવું માનું છું, તમે જ્યારે કોઈ પણ બિઝનેસ કરો ને, એ બિઝનેસ કેના એકોર્ડિંગ છે, એને સમજો પહેલા. એ એકોર્ડિંગ પ્રમાણે તમે બિઝનેસને ટાઈમ આપો. જેવી રીતે હું કરું છું ને, એ બધો બિઝનેસ છે ને લેડીઝનો છે. મારો પાસે જે બિઝનેસ છે લેડીઝનો છે. તો હવે મારે આને ટાઈમ શેડ્યુલ કરવું હોય ને, તો મારે પહેલા મારા કસ્ટમરનો ટાઈમ સમજવો પડશે કે લેડીઝ છે, એ લેડીઝ ધારો કે બ્યુટી પાર્લરમાં આવે તો કોઈ દિવસ 10 વાગ્યામાં, 6 વાગ્યામાં, 9 વાગ્યામાં સવારમાં નહીં આવે. નહીં. કારણ કે સવારમાં એના ઘરે રસોઈનું કામ હોય, બચ્ચાઓ ભણતા હોય તો એને સ્કૂલે મૂકવા જવાનું હોય, હસબન્ડ જાય તો એનું ટિફિન બનાવવાનું હોય. તો કોઈ પણ લેડીઝ બ્યુટી પાર્લરની અંદર આવશે એ બપોરે 1 વાગ્યા પછી હા, આવશે. હા. તો તમારો જે બિઝનેસનો શેડ્યુલ છે ને, એ 1 વાગ્યાથી સ્ટાર્ટ થવો જોઈએ. 1 વાગ્યાથી જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો, તો લેડીઝ કેટલા વાગ્યા સુધી ફ્રી રહેશે? તો મોસ્ટ ઓફલી 6 વાગ્યા સુધી લેડીઝ ફ્રી હોય. પછી પાછું એને રોજના બાળકો સ્કૂલે ગયા હોય તો આવી જાય, પછી પાછું ડિનર કરવા. પાછું બધું એક આવશે. એટલે 1 વાગ્યાથી 6 વાગ્યા સુધી તમે કસ્ટમરને હેન્ડલ કરો. 6 વાગ્યાથી તમારા પ્રોડક્શન શું છે, એ પ્રોડક્શનનું આપલે કેટલું થયું છે, એનો હિસાબમાં શરૂઆત કરો. બીજું, રાતના સમયે તમે આખું મેનેજમેન્ટ કરો. તમે જે બિઝનેસ કરો છો એ બિઝનેસ પ્રમાણે તમારો ટાઈમ શેડ્યુલ ગોઠવશો તો 100% બધાને ટાઈમ મળી જશે. કારણ કે હું એવું માનું કે મારે મારી ફેમિલીને સમય આપવો છે. તો મારી ફેમિલી અને અન્ય ફેમિલી આ બધાનો સમય એક જ હશે. તો હું બિઝનેસમેન છું એટલે મારે મારા બિઝનેસના શેડ્યુલ પ્રમાણે મારે મારી ફેમિલીને સમય આપવો પડશે. આ સમજવું જરૂરી છે. આ જરૂરી છે. એટલે કયો બિઝનેસ કરો છો એના એકોર્ડિંગ તમે ટાઈમ શેડ્યુલ સેટ કરશો. કોઈ પણ વિલ સેટ કરે તો એના બિઝનેસને પણ નહીં નડે, ફેમિલીને નહીં મળે અને એના એમ્પ્લોયને નહીં મળે. બીજું, એમાંથી જે કંઈ ટાઈમ આપો છો ને બિઝનેસને, ફેમિલીને, એની સાથે સાથે રોજે 1 કલાક બેસીને આ વિચારો કે આપણા એમ્પ્લોય જે આપણી સાથે કામ કરે છે એના ઘરે શું પ્રસંગ છે કે એને શું તકલીફ છે. એના ઘરે જાઓ, ધારો કે આજે આપણે અહીંયા બેઠા છે, એવી રીતે કાલ સવારે તમે એના ઘરે જાઓ અને બેસો અને એના ઘરમાં જુઓ કે શું ઘટે છે. એ ઘટીને એને તમે અપાઈ દેશો ને, એટલે તમારો જે ટાઈમ જે તમે એના ઘર માટે 15 મિનિટનો કાઢ્યો છે ને, એ રોજનું 1 કલાક એની ફેમિલી તમારા માટે ટાઈમ કાઢશે. અ, કેટલું હવે યસ. તમારા સ્ટાફ તમે કીધું એમ 1700 પ્લસ બહેનો સાથે તમે કામ કરી રહ્યા છો. તો જ્યારે પણ તમે ટીમ બિલ્ડ કરો એટલે કે એનામાં શું ગુણવત્તા જોવો છો? એ વ્યક્તિને તમારી કંપનીમાં લેવા માટે એનામાં શું ક્વોલિટી હોવી જોઈએ? ઘણી વખત કેવા છે ખબર? આજની જે કંપની છે કે આજના જે ઓનરો છે, હરેક કંપનીઓની અલગ અલગ હોય છે. એના સ્ટાફમાં એક જ વસ્તુ જોવે છે. એ શું જોવે છે ખબર? એનો પહેરવેશ કેવો છે, એના લુકાલિટી કેવી છે, એ બોલવામાં કેવું છે. જ્યારે હું એવું માનું છું કે આપણે જો આપણા કંપનીની અંદર કોઈ સ્ટાફને હાયર કરવો હોય કે આપણી સાથે જે સ્ટાફ સંકળાયેલો છે અને પદવી આપવી હોય તો પૈસેથી ના અપાય. એનામાં ટેલેન્ટ શું છે એના ઉપર અપાય. બીજું, એ આપણી કંપની માટે કેટલી મહેનત કરે છે એના ઉપર જો તમે આખી લીડરશિપ કમ્પ્લીટ કરો કે ભાઈ આજે એક મારી પાસે એક બેન છે, એ આપણી આ પ્રોડક્ટ માટે સક્સેસ છે ને આ પ્રોડક્ટ માટે છે, તો 100% એને એ જ આપો. એવું ન હોય કે એના પહેરવેશ કે એના કપડા ઉપર આપણે એને કોઈ પણ લીડરશિપ આપી શકીએ. સક્સેસ ન હોય. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનો જે વ્યક્તિ હોય ને એ માર્કેટિંગ જ કરી શકે. પ્રોડક્શન યુનિટનો ડિપાર્ટમેન્ટ હોય ને એ પ્રોડક્શન જ બહાર કરી શકે. પેકેજિંગ ડિપાર્ટમેન્ટ હોય ને તો એ પેકેજિંગ જ કરી શકે. ગ્રાફિકનો વ્યક્તિ હોય ને ગ્રાફિક જ કરી શકે. આ બધું જો આપણે આપણા હાથે કરીએ ને તો ન થાય. હરેક વ્યક્તિ બિઝનેસનું કેવું આવું છે કે તમારી કામ સિંધતા શીખો. તમે કોઈ પણ વ્યક્તિને કામ સિંધો અને કામ જો તમે બહાર કાઢશો ને કે 10 જણાને અલગ અલગ કામ આપશો ને તો ફાટ કરતું થઈ જશે. જે કામ તમને 5 દિવસે જોઈએ છે ને એ કામ તમને જે 5 ટીમ મેનેજમેન્ટ જેને કહેવાય યા ટીમ. હા, એટલે એના પ્રમાણે બહેનો હોય કે એમ્પ્લોય હોય કે ભાઈઓ હોય, આ બધાને એ શેડ્યુલથી જો તમે કામ આપશો તો 100% સક્સેસ જશે. અને ટીમમાં તમે એવું જોવો છો કે ટેલેન્ટ અને એની સ્કિલ. યસ. અને બીજું, એના ટેલેન્ટ પ્રમાણે એને પગાર આપવો જ જોઈએ. બીજું, આપણને એવું લાગે છે હવે એના ટેલેન્ટથી એને વધારે કામ છે, તો ક્યારેય એનું શોષણ ના કરવું જોઈએ. એ કેય અને પગાર વધારો ને એ ફરક છે. એ ન કે એ પહેલા તમે ધારો કે એને ₹500 વધારવા છે અને આપણે ₹1000 વધારી દેશું ને, તો મારું માનવું એવું છે કે બિઝનેસ ઉપર આપણે બેસવાની જરૂર નથી. એની હાથે જ સક્સેસ થઈ જશે. પછી એક છે ને, એ આપણા સવાલોમાં નથી પણ મને એવું થાય છે એટલે પૂછવું હો તમને પૂછો પૂછો. કે જેમ કે મેં હમણાં એક રીલ્સ એ બનાવી હતી એની ઉપર. જ્યારે એક વ્યક્તિ હોય એનું જીવનનું આયુષ્ય અત્યારના સમયે મને એવું લાગે છે કે
70, 75, 80 વર્ષનું છે ત્યાં સુધી એ જીવે છે. ઓકે. હવે 22, 25 વર્ષે કમાવાની શરૂઆત કરી હોય, 70, 75 વર્ષે ફટાકડો થઈ જવાનો છે. ઓકે. હવે ભગવાને એને એની ઉપર એટલા બધા આશીર્વાદ આપ્યા કે એ 15, 15 હજાર, 20, 20 હજાર કરોડની કંપની બની, 20 હજાર કરોડની કંપની બની. 20 હજાર કરોડની કંપની બને છતાંય એનો સ્ટાફ છે એ લોનના હપ્તા ભરતો હોય, દીકરીના લગ્ન આવે ત્યારે વ્યાજે રૂપિયા ગોતતો હોય, ગરીબાઈ એમની એમ હોય, કોઈક વાર સ્કૂલે ફી ભરવાના પૈસા ન હોય, એનો પગાર 20 હજાર, 25 હજાર, 30 હજાર, 35 હજાર, 40 હજાર, 50 હજાર, લાખ કે 5 લાખ વોટ એવર જે હોય, બરાબર. તો આ 20 હજાર કરોડ રૂપિયા છે, એવી કોઈ ભગવાને બેગ બનાવી છે કે હારે લઈ જવાના છે? તો એના વિશે તમારું શું કહેવું કે આટલા રૂપિયા કમાઈને હું લોકોને કરવું છે? અને એનો જે સ્ટાફ છે ને એ એમને રજડતો હોય અને તમારી મેન્ટાલિટી બહુ અલગ છે. તમે આજે આટલું બધું જો, તો આવા લોકો માટે તમારો શું મેસેજ છે? મારું માનવું આવું છે કે તમારી પાસે 20,000 કરોડ હોય કે 20 કરોડ હોય કે 2 કરોડ હોય, આ કામીન તો આપ્યા છે તમારા સ્ટાફે. હા, 100%. એટલે હું એવું માનું છું કે તમારી પહેલા કે તમારી ફેમિલી પહેલા એ પૈસા ઉપર હક ખરેખર સ્ટાફનો છે અને એને આપવા જોઈએ. અને બીજું, તમે જે 2 કરોડમાં ખુશી લેશો ને એ 20,000માં ખુશી લઈ લેશે. તમે ધારો કે એની ઘરે પ્રસંગ છે, લગ્ન છે, અને એ દીકરીના લગ્નમાં જાશો. મને એક આ પ્રસંગ યાદ આવે છે એટલે હું કહું છું. મારી એક દીકરી હતી, મારે ત્યાં પાર્લર શીખતી હતી. શીખતા શીખતા એ મારી ત્યાં વર્ક કરતી હતી. પછી એમના મેરેજ થયા. આદિવાસી સમાજની દીકરી હતી, સોનગઢ વ્યારાથી આગળ એનું ગામ હતું. હવે તમે નહીં માનો, મને એને કીધું એટલે હું ખાસ ગાડી લઈને ગયો. અમે ઘરે જોયું ને તો હાવ સીધી અને સાવ. ન્યા જઈને મેં એને કંઈ નથી કર્યું. ન્યા જઈને મેં એને 10 સાડી આપી. મને નથી ખબર કે એના સમાજના એના રિવાજ રીતે શું છે, પણ મને એવું લાગ્યું કે દીકરીના લગ્ન છે તો આવું જોઈએ. એવું લઈને ગયા અને ન્યા જઈને એના હાથમાં આપ્યું ને તો એની ફેમિલી, એના પપ્પા મમ્મી, એના આંખમાંથી જે આંસુ આવ્યા ને ત્યારે એમ લાગે કે સાલા ઓલા 20,000 કરોડ છે ને એને જોશું ને તો એમાં મોજ નહીં આવે, પણ એટલી મોજ મને આની અંદર ઉમેશભાઈ મળે. આત્માને સુકૂન મળે. ઓલો Yes. ધક્કો વસૂલ થઈ ગયો એમ થાય. Yes, ભગવાને માનવી બનાવ્યા Yes. તો ધક્કો વસૂલ થઈ ગયો એવું લાગે. હું અહીંયા બેઠો છું પણ મને હજી અહીંયા એક ટેન્શન સતાવે છે. બોલો, મને ટેન્શન આ છે કે ઉત્તરાયણ આવે છે. આપણે એવું માનીએ છીએ કે ઉત્તરાયણ આપણા ગુજરાતની અંદર સૌથી મોટો તહેવાર છે, ફેસ્ટિવલ છે. હું એવું વિચારું છું કે મારા સ્ટાફને હું હરેક ફેસ્ટિવલ ઉપર કંઈક ને કંઈક ગિફ્ટ આપું. આ ઉત્તરાયણે મારે મારા સ્ટાફને ખીસડો આપવો છે. હું આપવો છે? હે, તો એના માટે હું શું કરી શકું? જો એના માટે તમે બેઠા બેઠા વિચારશો ને આ સીટ ઉપર, તો મને એવું લાગે છે એ પણ એની સીટ ઉપર એવું વિચારશે કે આ બિઝનેસને 20,000 કરોડ છે કે 20 ની જગ્યાએ 40,000 કરોડ છે, એને 20,000માં 40,000 કરોડ કેમ લાવીને સ્ટાફના હાથમાં છે. જો એના ઉપર ધ્યાન નહીં આપો તો 20,000 કરોડ વપરાતા વપરાતા ઝીરો થઈ જશે અને ભગવાનની બેંકમાં તમે કરેલા કર્મ આ એક જ આવશે. 20,000 હશે કે 25,000 કરોડ રૂપિયા હશે, આ બધું જ અહીંયા રહી જશે. અને મેં તો આવું જોયું છે કે 20,000 પડ્યા હોય ને તોય તમે હોસ્પિટલમાં હડતા હોય, કાંઈ કામના નથી. કાંઈ કામના નથી. આપણે ભગવાન જ્યારે લેવા આવે ને ત્યારે એમ કહેવી કે મારી પાસે 20,000 કરોડ રૂપિયા છે, 10 કરોડ લઈ લો. 1 સેકન્ડ આપો ને તો એ સેકન્ડ ન મળે હો. અને એની દુઆ જો લાગશે ને તો મને નથી. મારા ફાધરની ઉંમર આજે 70-75 વર્ષની છે. ઉમેશભાઈ, મને કહે કે એને જોઉં ને તો મને એમ થાય કે આપણે શું જીવવાના છે. એ ખાંડની બોરી આમ કરીને આમ ઉચકાવે. આ ઉંમરે બીજું, નખમાં રોગ નથી. 1 રૂપિયાની ટેબ્લેટ કોને કહેવાય ને એને પીધી નથી. એને એની જિંદગીમાં લારી હકાવી, લારીની સફળ. હા, કર્મ. અને આજે પણ મારા ફાધરનું કેવું શું છે ખબર? જો ભાઈ, તું ઘરે કેટલા રૂપિયા લાવે છે ને એ મારે જોવું નથી. અને મને એક વાત અહીંયા આનંદ છે મારા ફેમિલી ઉપર. હજી સુધી મારી 42 વર્ષની ઉંમર છે, મને કોઈ દી પૂછ્યું નથી કે ભાઈ તું માઇનસ હતો ત્યારે તારી પાસે શું હતું અને આજે તારી પાસે કેટલું કેપિટલ છે. એનું કેવું એવું છે, આપણી પાસે ન વધે ને તો કાંઈ નહીં, આપણી સાથે જે સંકળાયા છે ને એના ઘરમાં દુઃખ આવે ને ત્યાં ઊભું રહી જવાનું અને પૈસા વાપરી નાખવાના. એ પૈસો એની હાથે કુદરત લઈને આવશે. આવશે. અને એ એનો જ હતો ને, એને જ રળીને આપ્યું છે, એનું જ હતું. હા, એની પાછળ વાપરો, પાછું બનાવી દે. અને એ જ્યારે વાપરવાનું શરૂ થશે ને તો એ કેવું છે ખબર? ડબલ ટબલ અને દુઆઓ સાથે આવશે. ધારો કે આપણે રૂપિયો કમાઈએ છીએ પણ એમાં દુઆ નથી, બદ દુઆ છે ને, તો એ પૈસો તમારે ન વાપરવાનો હોય ને એવી જગ્યાએ વયો જશે. સફળતા તો ઘણી બધી છે, બ્રાન્ડે તમે છો, આખા વર્લ્ડમાં ફેલાયેલા છો. તો કોઈક દિવસ એવું થઈ ગયું કે આપણે કેમ ભૂખ સંતોષાઈ જાય, બસ હવે બહુ થઈ ગયું, હવે કાંઈ નથી કમાવું, એમ એવું થયું?